સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેદિતરતે મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી ઠંબે સ્વરૂપ બણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો સોણે તને રશને બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તુરીઝતા શકલ નાયક દેવ રીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંકણં નમો સિદ્ધણં નમો અયરણં નમો વજણં નમો લોય સવસાવણ ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટ્ટારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચટ્ટારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી શાહુ શરણ બોજામી કેવલી પંતો ધમો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકાર 51 નંબરથી 54 નંબરના શ્લોક. તો 51 નંબરના શ્લોકની અંદર શું કહે છે? શે પરિણમે કરતા જ તે પરિણામ તેનું કર્મ છે, જે પરિણીતી જ ક્રિયા ત્રણેય વસ્તુ સ્વરૂપ અભિન્ન છે. 52 નંબરના શ્લોકમાં કહે છે કે અનેક રૂપ છે એક વસ્તુ એકનું પરિણામ છે પરિણીતિ બસ એકની જ તેને એક જ પરિણમિત થાય છે. 53 નંબરમાં કહે છે ના પરિણમે બે એક થઈને બેનું કો પરિણામ ના પરિણીતિને પણ એક થાય અનેકના. અને 54માં કરતા નહીં બે એકના, બે કર્મ પણ નહીં એકના, નહીં બે ક્રિયાઓ એકની, કદી થાય અનેકના. તો શું કહે છે કે જે પરિણમે છે તે કરતા છે, પરિણામનારનું જે પરિણામ છે તે તેનું કર્મ એટલે કે કાર્ય છે, અને જે પરિણીતિ છે તે ક્રિયા છે.
આ ત્રણેય કેવી વસ્તુ સ્વરૂપથી અભિન્ન છે. આ 51માં કહે છે. 52 નંબરની કહે છે વસ્તુ એક જ સદા પરિણમે છે, એકના જ સદા પરિણામ થાય છે અને એકની જ પરિણીતિ એટલે કે ક્રિયા થાય છે. કારણ કે અનેક રૂપ થવા છતાં પણ વસ્તુ તો કેવી છે? એક જ છે, ભેદ નથી. 53 નંબરમાં કહે છે બે દ્રવ્યો એક થઈને પરિણમતા નથી. બે દ્રવ્યો મળીને તેમનું એક પરિણામ હોતું નથી. બે દ્રવ્યો મળીને તેમની એક પરિણીતિ એટલે કે ક્રિયા થતી નથી. કારણ કે જે અનેક છે એટલે કે જે ભિન્ન ભિન્ન છે એટલે કે જે પૃથક પૃથક છે તે સદા અનેક જ રહેશે, મળીને એક થઈ જતા નથી. અને 54માં કહે છે કે એક દ્રવ્યના બે કર્તા હોતા નથી અને એક દ્રવ્યના બે કર્મ એટલે કે કાર્ય પણ હોતા નથી. એને એક દ્રવ્યની બે ક્રિયાઓ પણ નથી હોતી. કારણ કે એક દ્રવ્ય તે અનેક દ્રવ્ય રૂપે થતું નથી. ટૂંકમાં શું કહે છે કરશો કે કર્તા કર્મની ક્રિયા એક દ્રવ્યમાં જ હોવાથી તે અભિન્ન છે. તેમાં આપણે કયા સ્વાધ્યાયમાં અહીં 3 વાત આવી કે બે દ્રવ્યો એક થઈને પલટતા નથી, બે દ્રવ્યનું એક પરિણામ નથી અને બે દ્રવ્યની એક ક્રિયા નથી. એનો અર્થ શું થયો? સિદ્ધાંત શું થયો કે અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે. અનેક છે તે અનેક રહીને જ કામ કરે છે. અનેકમાં એક ભરીને કામ કરે છે એમ નથી. આ સિદ્ધાંત છે. શાદવાદ નેક મનેક મેવ સદા એટલે કે અનેક દ્રવ્યો તે સદા અનેક જ છે. અનંત અનંત પૂતગલ પરમાણુ એટલે કે અનંત અનંત રજકણો, અનંત અનંત આત્માઓ, અસંખ્ય કાલાણાઓ, એક ધર્માષ્ટી, એક અધર્માષ્ટી, એક આકાશ, એ બધું અનેક અનેકપણે રહીને પોતાના પરિણામને પોતાની ક્રિયાને કરે છે. ક્યારે અનેક છે તે ભરીને એક થતા નથી. જો મળીને એક થઈ જાય તો અનેકનું અનેકપણું રહેતું નથી. તો સર્વનો લોપ થઈ જશે. કેમ કે એક દ્રવ્યનો લોપ થતા સર્વનો લોપ થઈ જશે. તો વારંવાર આ વસ્તુને યાદ રાખવાની જરૂર છે. પૃથક પૃથક પર્યાય એટલે કે દરેક દ્રવ્ય પોતાનો જે કાર્યનો કાર છે એ કાર્ય રૂપે પરિણમે છે. દરેક દ્રવ્ય, કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. એ કાર્યમાં બીજા દ્રવ્યને કારણે પરિણમન છે એમ છે જ નહીં. એ જે કાર્ય છે એમાં બીજા દ્રવ્યને કારણે પરિણમન છે એમ નથી. પછી કોઈ પણ પર્યાય લો, સંસારની લો, મોક્ષની લો, કોઈ પણ પર્યાય લો, તો એ કાર્ય બીજા દ્રવ્યને કારણે એનું પરિણમન છે એમ નથી. કેમ? તો કે અનેક દ્રવ્યો છે તે સદા અનેક જ છે. આત્મા અને રજકણો લો, પૂતગલ રૂપી પરમાણુ, તે અનેક છે, તે અનેક જ છે અને તે અનેકપણે પૃથક પૃથક રહીને એટલે કે ભિન્ન ભિન્નપણે રહીને પોતપોતાના પરિણામને અને પરિણીતિના ક્રિયાના એક કરતા તે દ્રવ્ય છે. અનેક રજકણો લો, અનેક આત્મા લો, કોઈ પણ લો, તે અનેક જે છે તે અનેકપણે એટલે કે પૃથક પૃથક રહીને ભિન્ન ભિન્નપણે રહીને પોતપોતાના પરિણામની પોતપોતાની પરિણીતિની ક્રિયાના કરતા તે દ્રવ્ય છે. એટલે કે અનેક એક થઈને કામ કરે જો તો અનેકનું અનેકપણું રહેતું નથી. એટલે કે છે કે પલટીને એક થઈ જતા નથી. ક્યારે પલટીને એક થઈ જતા નથી? કર્મની પર્યાય ધારો કે પલટી, તો ત્યારે જુઓ ને આપણે કઈ કર્મમાં જ્ઞાનાવર્ણીય નામ પડ્યું, દર્શનાવર્ણીય, મૌની, અંતરાય આદિ નામ પડ્યા. એ પરમાણુમાં એ નામ પાડવું કેવી રીતે પડ્યું? આત્માને કારણે પડ્યું? તો કે ના. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય તો એ પરમાણુનું નામ. તો કે આત્માને કારણે પડ્યું? તો કે ના. અનુભવ પ્રકાશમાં છે આ વસ્તુ. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યો અત્યારે અનુભવ પ્રકાશમાં છે એ વસ્તુ કે આપણે કારણે અહીંયા નામ પડ્યા છે. અહીંયા એવું આવશે, નામ પડવાનો અર્થ શું છે કે તે રાગદ્વેષ તારામાં કર્યા. શું કહે છે પૂજ્ય ગુરુદેવશ્રી? તે તારી પોતાની ભૂલને કારણે તે તારામાં રાગદ્વેષ કર્યા. તો તારામાં રાગદ્વેષ કર્યા ત્યારે ત્યાં વર્ગણાના નામ પરમાણુ હતા. ત્યાં વર્ગણાના નામ પરમાણુ હતા. તો એનું નામ
નામ કર્મ પર્યાય પડ્યું. એનું નામ, એ કર્મ પર્યાયનું નામ શું પડ્યું? નામ કર્મ પડ્યું. નામ કર્મ પડ્યું કેવી રીતે પડ્યું? કે ખરેખર તો તે રાગદ્વેષ તારામાં કર્યા, તો રાગદ્વેષ મેં મારામાં કર્યા, ત્યારે કર્મની બાજુમાં એ જે વર્ગણા હતી એ વર્ગણામાં નામ પરમાણુ હતા. એનું નામ કર્મ, એનું નામ કર્મ, નામ કર્મ પર્યાય નામ એનું પડ્યું. એવી રીતે જ્ઞાનાવણીય લો. હવે જ્ઞાનાવણીયમાં પણ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાનાવણીય, મતિ જ્ઞાનાવણીય, અવધિ જ્ઞાનાવણીય, મન પર્યાય જ્ઞાનાવણીય, કેવર જ્ઞાનાવણીય આદિ નામ પડે છે. તો કે એ પર્યાય કર્મને યોગ્ય થવાની લાયકાતના કાર્યકારે, એ જે પર્યાયથી મતિ જ્ઞાનાવણીની, શ્રુત જ્ઞાનાવણીયની આદિ, એ કર્મને યોગ્ય થવાને લાયકાતના કાર્યકારે તે પર્યાયના નામ પડ્યા છે. એ સમયે વર્ગણાને એ પ્રકારના કર્મની પરિણમવાની લાયકાત હતી, તો એ લાયકાતના કાર્યકારે તે પર્યાયના નામ પડ્યા છે. આત્માને કારણે આત્માના નામ પડ્યા, આત્માના નામ પણ પડ્યા ને. તો કે આત્મામાં તે રાગદ્વેષ કર્યો, તો કે નિમિત્તથી વાત કરી છે. ખરેખર તો એ વર્ગણા પોતાની યોગ્યતાથી કર્મ જે છે તે આત્માના પ્રદેશ સાથે બંધાણો, અથવા તો કર્મનો ઉદય આવ્યો. તો જ્ઞાનાવણીય જે પડ્યું એ એની પરમાણુની વર્તમાન પર્યાયની યોગ્યતાને લઈને પડ્યું. જ્ઞાનાવણીય નામ લો, બધી વાત, કોઈ પણ વસ્તુ લો, દર્શનાવણીય લો, અંતરાય લો, તો એ એની પરમાણુની વર્તમાન પર્યાયની લાયકાતને કારણે પડ્યું, યોગ્યતાને કારણે પડ્યું છે. એ વર્ગણા જે છે એમાં પણ જ્ઞાનાવણીયમાં મતિ જ્ઞાનાવણીય લો, શ્રુત જ્ઞાનાવણીય લો, તો એ વર્ગણા જે છે તે મતિ જ્ઞાનાવણીયપણે પરિણમવાની લાયકાત જેટલા રજકણો છે, તો તે મતિ જ્ઞાનાવણીયપણે એના કાર્ય એ સ્વતંત્રપણે પરિણમ્યા છે. તો કે કેવર જ્ઞાની લો, તો કેવર જ્ઞાનાવણીયનો પરિણમવાનો તેનો તે પરમાણુનો એ યોગ્ય કાર હતો, તો એ પણ એ પરિણમ્યા છે આત્માને કારણે નહીં. કેવર જ્ઞાનાવણીયપણે પરિણમવાનો તેનો એ પરમાણુનો એ કાર હતો, યોગ્ય કાર હતો, તો એ પણ પરિણમ્યા છે કેવર જ્ઞાનાવણીયપણે, આત્માને લઈને નહીં. આવી વસ્તુ સ્થિતિ છે, સ્વયં સિદ્ધ આવી વસ્તુ છે. એમાં કોઈનો સાથ એમાં એને કોઈની જરૂર નથી, કોઈ લાગુ પડતું નથી, સ્વતંત્ર વસ્તુ છે. તો શું કહે? પલટીને એક થઈ જતા નથી. ક્યારે એ પલટીને, બે દ્રવ્યો પલટીને એક થઈ જતા નથી. ધારો કે અત્યારે આપણે મારા હાથમાં રિમોટ છે, તો આ મેં 2 આંગળીથી કે 4 આંગળીથી આ રિમોટ ઉપાડ્યું, બરાબર? એ 4 થઈ ત્યારે ઉપડ્યું ને, કે આખો હાથથી એ ઉપડ્યું ને, 1 આંગળીથી કેવી રીતે ઉપડે છે? 2 ભેગું થઈને ઉપડ્યું. તો અહીં શાસ્ત્ર ના પાડે છે કે એ જે એક આંગળી કે અંગૂઠો, એ આંગળીની પર્યાય આંગળી, એ આંગળીએ એની પરિણીતિને કરી, એ આંગળીની પર્યાય એ આંગળીએ એ પરિણીતિને કરી, બીજી આંગળીની પર્યાયની એ આંગળીની પરિણીતિ કરી. બધું ભિન્ન ભિન્ન છે. એ ભિન્ન ભિન્ન છે તે અનેક પણ એટલે તો ટકી રહ્યા છે. પરંતુ આપણને શું છે? ભ્રમ છે. આપણને સંયોગ દ્રષ્ટિ છે. તો સંયોગના દેખનારા એમ માને છે કે આ 4 આંગળીનો અંગૂઠો થયો માટે આ રિમોટ પકડાણો, અથવા તો પૂજ્ય ગુરુ ઋષિની ભાષામાં કહી તો કે એમની લાકડીનું એક્ઝામ્પલ વારંવાર આવે કે 2 આંગળીથી એ લાકડીને પકડી. તો આ સંયોગના દેખનારા એમ કે આ સંયોગ આવ્યો તેથી થયું. અહીં શાસ્ત્ર તો ના પડે છે. એને એના સ્વભાવની પર્યાયને સૂક્ષ્મ દ્રષ્ટિથી જો, તો તે પરિણીતિ તેની પોતાથી સ્વતઃ સિદ્ધ થયેલી અકૃત્રિમ છે. કોઈ તેને કરનારો છે નહીં. એને સ્વભાવ દ્રષ્ટિથી જો, અથવા તો સૂક્ષ્મ દ્રષ્ટિથી કહો, અથવા દ્રવ્ય દ્રષ્ટિથી કહો, અથવા સત્યાર્થ દ્રષ્ટિથી કહો, તો કે એ પરિણીતિ એની પોતાથી સ્વતઃ સિદ્ધ થયેલી અકૃત્રિમ એ પરિણીતિ છે. કોઈ તેને કરનારો છે નહીં. તો શું આવ્યું? 2 વસ્તુ છે તે સર્વથા ભિન્ન જ છે. સર્વથા શબ્દ ઉપર વજન છે. સર્વથા ભિન્ન છે. ક્યારે તે કથનથી ભિન્ન ને કથનથી અભિન્ન એમ નથી. તે કેવી છે? સર્વથા ભિન્ન જ છે.
સર્વથા ને સર્વથા કહેવું તો જરૂરી છે. સર્વથા ને સર્વથા સિદ્ધ ન કહેવાય. કથનથી નારકી કહે ને ઘણા, એ તો પૂર્વની અપેક્ષાએ કથન છે. પૂર્વની પર્યાયમાં ભૂત નિગમનની અપેક્ષાએ તેને નારકી કીધો. પરંતુ જે સિદ્ધ છે અત્યારે વર્તમાન દશા, એ કેવો છે? સર્વથા સિદ્ધ છે. કથનથી નારકી ક્યાંક આવ્યું તે તો પૂર્વની અપેક્ષાએ કથન કરવું એ જુદી વસ્તુ છે. વર્તમાન અપેક્ષાએ તો સિદ્ધ છે તે સિદ્ધ જ છે. વર્તમાનમાં નારકી છે એમ છે નહીં. એનામાં જે ગુણ અને પર્યાય હોય એનું અનેકાંત હોય, એનામાં ન હોય એનું અનેકાંત ક્યારે ન હોય. એનામાં અત્યારે નારકી પર્યાયનો અભાવ છે, એમાં અનેકાંત ન હોય. એના ગુણ અને પર્યાયમાં અનેકાંત લાગે. એનામાં જે છે જ નહીં એમાં કેવી રીતે અનેકાંત લાગે? તો કે બે વસ્તુઓ છે તો કે તે સર્વથા કેવી છે? ભિન્ન જ છે. કથનથી ભિન્ન અને કથનથી અભિન્ન એમ નહીં. જો પ્રવચન સારની અંદર આવે સ્વરૂપ અસ્તિત્વ અને સાદસ્ય અસ્તિત્વ, તો ત્યાં કીધું છે એક અપેક્ષાએ બધા ભેગા છે. બધા ભેગા છે એનો અર્થ એક છે અને એક નથી એમ નથી. છે એ બધું અસ્તિત્વપણે સંગ્રહપણે છે બધું. પણ એથી કરીને એક દ્રવ્યને બીજા દ્રવ્યથી એક પણ થઈ ગયું, આ પણ છે ને આ પણ છે એમ નથી. છે એમાંથી કોઈ નથી એમ કેમ થાય? તો કે જ્યાં છે પણ કીધું એ અપેક્ષા બધું સતમાં સમાઈ જાય છે. સત છે, હોવાપણું છે, અસ્તિત્વ. પણ દરેક દ્રવ્યનું સ્વરૂપ અસ્તિત્વ તો ભિન્ન ભિન્ન છે. દરેક વસ્તુનું સ્વરૂપ અસ્તિત્વ તો ભિન્ન ભિન્ન છે. વનનું પણ દ્રષ્ટાંત આપ્યું છે ત્યાં શાસ્ત્રમાં પ્રવચન સારમાં, આંબાનું વન. તો અહીંયા આંબાનું વન તો અહીંયા બીજા ઝાડ પણ છે, પણ છે એ પ્રમાણે બધાને એક કીધું. પરંતુ બધાનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. બીજા ઝાડ પણ ત્યાં હોય, ભલે આંબાનું વન છે, એમ બધા પદાર્થો સત છે એનું સત છે, સતમાં સમાઈ જાય એક. એનો અર્થ એમ કે એનો અર્થ કાંઈ નથી એમાં બાકી રહેતું. છતાં એ દરેકનું સત કેવું છે? ભિન્ન ભિન્ન છે. બે વસ્તુઓ જે છે તે સર્વથા કેવી છે? ભિન્ન જ છે. ચિદવિલાસની અંદર તો ત્યાં સુધી કીધું 161 નંબરની ગાથામાં કે એક પર્યાય બીજી પર્યાયને મળતી નથી. એક પર્યાય બીજી પર્યાયને મળતી નથી. એક પર્યાય બીજી પર્યાય એની સાથે એને મેર નથી. ભિન્ન ભિન્ન સત છે. કેમ કે દરેક દ્રવ્ય દરેક દ્રવ્યો જેમ ભિન્ન ભિન્ન છે, દરેક દ્રવ્ય સત છે, સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, એમ પર્યાય પણ નિરપેક્ષ સ્વતંત્ર છે. એ પણ એક ક્ષણિક સત છે. તો એક પર્યાયનું સ્વતંત્ર સત છે, બીજી પર્યાય સાથે એનો મેર ખાય નહીં. બે વસ્તુ જો છે તે કેવું કીધી? સર્વથા ભિન્ન છે, તે કે પ્રદેશ ભેદવાળી. બધાના પ્રદેશો પૃથક છે. આત્માના પ્રદેશ અસંખ્ય ભિન્ન છે. પરમાણુના પ્રદેશ પણ તે પણ ભિન્ન છે. એક કર્મના પ્રદેશ એ પણ અનંત, એ પણ ભિન્ન પ્રદેશ છે. બંને એક થઈને પરિણમતા નથી. ત્રીજી ગાથામાં શું કહે છે? દરેક દ્રવ્ય પોતાના અનંત ધર્મને ચુંબે છે, છતાં એક દ્રવ્ય બીજા દ્રવ્યને કદી ચૂમતું નથી, છૂતું નથી, અડતું જ નથી. તો એનાથી ઊંચું લાકડી, ધારો કે આંગળીથી ઊંચી કેવી રીતે થાય? કે આંગળીનો લાકડીમાં અભાવ છે, લાકડીમાં આંગળીનો અભાવ છે. જો આપણે કહીએ ને વીછી કોઈને કરડ્યો તો દુઃખ પણ થાય, પીડા પણ થાય. તો અહીં એમ કે છે શાસ્ત્ર, વીછી શરીરને અડ્યો જ નથી. વીછી છે ને, પૂજ્ય ગુરુદેવશ્રીના ઘણા પ્રવચનોમાં, વસ્તુ વિજ્ઞાન સારમાં પણ કદાચ છે આ એક્ઝામ્પલ. વીછી શરીરને અડ્યો જ નથી. શરીરની પર્યાય આત્માને અડી નથી. વીછી શરીરને અડ્યો નથી,
શરીરની પર્યાય આત્માને અડી નથી. બધું ભિન્ન ભિન્ન છે. વિષય પર દ્રવ્ય એની પર્યાય પણ ભિન્ન ભિન્ન છે. શરીર પણ ભિન્ન દ્રવ્ય છે, એની પર્યાય પણ એ વિષયની પર્યાયથી ભિન્ન છે. ને આત્મા એ પણ ભિન્ન દ્રવ્ય છે, ચેતન દ્રવ્ય એની પર્યાય પણ ભિન્ન છે. તો શરીરની પર્યાય આત્માને અડતી નથી. તો કે એને રાડ નાખે ને પીડા થાય ને તો એ વીછી કયડો એને કારણે નથી. અહીં એમ કે છે રાડને કારણે પીડા થાય તો પીડાને કારણે છે, દુઃખને કારણે છે. એ દુઃખમય દશાનું એને પરિણમન થાય છતાં એને આકુરતા લાગે છે, એ આને કારણે નહીં. વીછી કયડો એને કારણે નહીં. દુઃખમય દશાનું પરિણમન થાય એને આકુરતા પણ લાગે, પણ એ વીછી કયડો એને કારણે નહીં. આખી જગતથી જુદી ચીજ છે. જ્ઞાનીના ગજથી માપે તો ખબર પડે. જ્ઞાનીના માપ અને અજ્ઞાનીના માપ ભિન્ન ભિન્ન છે. એનું પણ એક્ઝામ્પલ શાસ્ત્રમાં આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ આવે કે કોઈ કાપડ લઈને આવે કાપડીઓ, અને એનો છોકરો એના હાથ નાના હોય, ઓલાના હાથ મોટા હોય, તો બંનેના માપ કેવા છે? એમ કે મારા એક હાથ હું લાવ્યો કાપડ. હવે નાના છોકરાનો હાથ તો નાનો હોય, તો અજ્ઞાનીનું માપ જુદું છે, માપ અને જ્ઞાનીનું માપ જુદું છે. બધાના માપ કેવા છે? ભિન્ન ભિન્ન છે. તો અહીં જ્ઞાનીના ગજે તો એને ખબર પડે જગતથી આ ગજ જુદા છે. બંને એક થઈને પરિણમતા નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં બે પરમાણુ એક થઈને પલટતા નથી. એક થઈને પલટતા નથી. બે પરમાણુ, નાનામાં નાનો ભાગ દ્રવ્યનો, એ એક થઈને પરિણમતા નથી, પલટતા નથી. બે આત્મા એક થઈને રહેતા નથી, પરિણમતા નથી. આત્માને એક રજકણ પણ બે ભેગા થઈને પલટતા અને પરિણીતિ કરતા નથી. આત્મા અને એક રજકણ એટલે કે શરીર લો આપણે, એની સાથે સૌથી વધારે એકત્વ મમત્વ છે. તો આત્મા ને એક રજકણ છે, તો અનંત પુટગલ પરમાણુનો સ્કંદ, પણ એને એક રજકણ લો તો બે ભેગા થઈને પલટતા કે પરિણીતિ કરતા નથી. એક પરિણામને તે ઉપજાવતા નથી. બે પદાર્થ એક દશાને, એક અવસ્થાને, એક હાલતને ઉપજાવતા નથી. તેમની એક ક્રિયા નથી હોતી બે પદાર્થની. એવો આ નિયમ છે, આ નિયમ ત્રિકાળ નિયમ છે. જો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યનો લોપ થઈ જાય. બે દ્રવ્યો એક થઈને પરિણમે તો એક દ્રવ્ય પર્યાય વિનાનું થઈ જાય. તો પર્યાય વિનાનું દ્રવ્ય નો રહે, તો એક દ્રવ્યનો લોપ થાય તો સર્વ દ્રવ્યનો લોપ થઈ જાય. પૃથકતાના પદાર્થ પૃથક બીજી ચીજની સાથે ભેગા થઈને પરિણમે તો બેનું કેવું થઈ જાય? એકપણું. તો બેનું એકપણું થતા બેનું બેપણું નો રહે, અનંતનું અનંતપણું નો રહે. બેનું એકપણું રહેતા બેનું બેપણું નો રહેતા, બેનું એકપણું થતા બેનું બેપણું નો રહેતા એનો નાશ થઈ જાય છે. તો બે દ્રવ્યો એક થઈને પરિણમે તો સર્વ દ્રવ્યનો લોપ થઈ જાય. આ 53 નંબરના શ્લોકની વાત છે. હવે 54 નંબર. નેકસ્ય હિ કર્તારો દો સ્ટોદે કર્મણી ન ચેકસ્ય નેકસ્ય ચ ક્રિયેદે અનેક એક મનેક યતો ન સ્યાત. તો શું કીધું? કરતા નહીં બે એકના, બે કર્મ પણ નહીં એકના, નહીં બે ક્રિયાઓ એકની, કદી એક ના થાય, કદી એક થાય અનેકના. જો આગળ શું કીધું? એ પહેલા શું કીધું? અનેકનું અનેકપણું. અહીં કે છે એક તે અનેક થતું નથી. એક દ્રવ્યના બે કરતા ન હોય. હવે અહીં કે છે, અહીં આમ કે છે, પહેલા શું કીધું? બે દ્રવ્ય થઈને એક દ્રવ્યના પરિણામના બે કરતા ન હોય. કર્મની પર્યાય અને આત્મા બે થઈને એ પર્યાય કર્મની કરે એમ ન હોય. ક્યાં એમ હતું? એક દ્રવ્યના પરિણામના બે કરતા ન હોય. કર્મની પર્યાયનો આત્મા કરતા, કર્મની પર્યાયનો આત્મા કરતા અને કર્મ કરતા એમ બે હોઈ શકે નહીં.
કર્મની પર્યાયનો આત્મા કરતા અને કર્મ કરતા એમ હોઈ શકે નહીં, અથવા જીવના વિકારી પરિણામનો આત્મા કરતા અને કર્મ કરતા એમ બે હોઈ શકે નહીં. એક દ્રવ્યના બે કરતા, અહીં દ્રવ્ય એટલે પરિણામ લેવું, એક પરિણામના બે કરતા, એક દ્રવ્યના બે કરતા, વળી એક દ્રવ્યના પછી પાછું એમ કીધું સાથે એક દ્રવ્યના બે કર્મ પણ ન હોય, કર્મ એટલે કાર્ય પણ ન હોય, પરિણામીનું લેવાનું છે ને, તો એક દ્રવ્યના બે કર્મ એટલે કે કાર્ય ન હોય, પરિણામી દ્રવ્ય લેવાનું છે. એક દ્રવ્યના બે કાર્ય ન હોય એટલે કે એક તત્વના બે કાર્ય ન હોય છે. એટલે કે કઈ રીતે કર્મ પોતાના ઉદય ભાવની પર્યાયને કરે અને જીવના વિકારને પણ કરે એમ ન હોય. એક તત્વ એક થયું ને કર્મ, એક કર્મ પદાર્થ થયો તો એ કર્મ પોતાના ઉદય ભાવની પર્યાયને પણ કરે અને જીવના વિકારને પણ કરે એમ ન હોય. એમ જીવ પોતાના વિકાર પરિણામને પણ કરે અને કર્મની પર્યાયને પણ કરે એમ એક દ્રવ્યના બે કાર્ય એટલે કે બે કર્મ હોઈ શકે નહીં. એટલે કે એક દ્રવ્યના બે કાર્ય ન હોય. એટલે કે આત્મા રાગને પણ કરે અને બીજાને પણ બચાવે, દયાનું પરની દયાના ભાવને અહિંસા કીધી ને, તો કે એમ નથી, આત્મા રાગને કરે અને બીજાને બચાવે, એટલે કે દયાના ભાવ કરે જીવ અને પરને બચાવવાનું પણ કામ કરે, એવા બે કામ ન કરી શકે. અહીં શાસ્ત્ર એમ કહે છે દયાના ભાવને કોણ કરે? જીવ કરે, અને પરને બચાવવાનું કામ પણ એ પણ જીવ કરે, એમ બે હોઈ શકે નહીં. ધારો કે માખીને પાણીમાંથી ન કાઢવી, અહીં એમ કે છે કોણ કાઢે એને? કોઈને કાઢી ન શકતું. તો એ સમયે એ માખીના પરિણમનનું એટલે કે એનું આયુષ્ય કર્મ હતું, નિમિત્ત રૂપે એને બચવાનું હતું, તો એ પાણીમાંથી એ માખી બહાર નીકળી, ત્યારે તારી ઈચ્છા તે એના ઉપર ખરેખર તો નિમિત્તપણાનો પણ આરોપ ન આવે. નિમિત્તપણાનો આરોપ તો આયુષ્ય કર્મ ઉપર આવે એ માખીના. અને તું એમ કહેશ કે મેં પરની દયા પહેરી. કેવી રીતે? તું તારા દયાના ભાવ પણ કર અને તું એને પરને બચાવવાનું પણ કામ કરે, તો શું થયું? એક દ્રવ્યના બે કાર્ય થાય. અહીં તો ના પાડે છે એક દ્રવ્યના બે કાર્ય ન હોય. જો સમય દ્રષ્ટિના અંગ આવે છે, તમે મોક્ષશાસ્ત્રમાં જોજો, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. તો એ વખતે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એમ હતું, એક જણો કહેતો કે એક જણો શું કરે, ચોમાસામાં બધે ત્યાં જ્યાં ખાડા હોય એમાં પાણી ભરાય તો માખી હોય તો બધે જઈને માખીને બહાર કાઢી પડી હોય અંદર. આખા ચોમાસામાં બધા ખાડામાં માખી પડી હોય ચારે બાજુ, એને બહાર કાઢી આવે. એ અનુકંપા સંકિતનું લક્ષણ થયું. અરે એ તો વિકલ્પ છે. તે ક્રિયા થવાની, એ તો શરીરની ક્રિયા થવાની હતી, એને કારણે થઈ છે. એને બહાર નીકળવાના હતા એ પરમાણુની, એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાનું હતું, એ શરીરની થવાની, એ તો એને કારણે થઈ. આત્માને કારણે થોડી થઈ છે, તારા હાથને કારણે થોડી થઈ છે. અહીં ના પડે છે, કેમ કે બે ક્રિયા ન હોઈ શકે. એક દ્રવ્યના બે કર્મ ન હોઈ શકે. એને શોભા હોય, એથી દેહની ક્રિયા કરે એમ હલનચલનની એટલે બચાવવાની, અને માખીની ક્રિયા એની ઊંચી થાય પાણીમાંથી એને લઈને, એમ હોઈ શકે નહીં. જગતથી જુદું વસ્તુ છે, પણ જગત એ અનાધિકારથી ઊંધું સ્વરૂપમાં એનું છે. ઈશ્વરને કરતા મહિના કોકે કર્મને કરતા મહિના વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ વાત છે. વેદાંતમાં જુદું કીધું, બુદ્ધિશે જુદું કીધું, કોઈએ કંઈક જુદી રીતે વાત કરી. તો આવી વસ્તુ સ્થિતિ નથી. સર્વજ્ઞ ભગવાને વસ્તુ સ્વરૂપની સુંદર રીતે એનો ઉલ્લેખ કર્યો છે. કોઈ એમ કે બધાની સંધ્ય કરીને ભગવાને કીધું છે. જો વૈનિક મિથ્યાત્વનું સ્વરૂપ આવે, પ્રતિક્રમણમાં આવે છે ને,
મિથ્યાત્વના સ્વરૂપ 5 ભેદ કીધા. એમાં વૈનયિક મિથ્યાનું સ્વરૂપમાં શું કીધું? બધા ધર્મોમાં સમદર્શીપણું માનવું, સરખા માનવું, એ વૈનયિક મિથ્યાત્વનો દોષ છે. ઘણા એમ કે ને બધે હરખું, બધા ભગવાન હરખા. ઘણા એમ કે ને કે તમે નૌકાર મંત્ર બોલો, અમે નૌકાર મંત્ર બોલી, તમે 24 ભગવાન જે માનો એ જ અમે માની, બધું હરખું જ છે. અમથે અમથા પંથ પડ્યા છે. બધાની સંધિ કરીને ભગવાને કીધું, સંધિ કરી જ નથી. ભગવાન તો પેલા 3 જ્ઞાનને લઈને આવ્યા હતા. સ્વતંત્ર દ્રવ્યનો સ્વભાવ એવો જાણ્યો સમ્યક જ્ઞાનમાં, દર્શનમાં, આનંદમાં, કેવર જ્ઞાનમાં, એવો ભગવાને કીધો. વાણીમાં એવું આવ્યું, એવું વસ્તુ સ્વરૂપની વાત આવી, આગમની રચના થઈ. પરંતુ દરેકને કંઈ ને કંઈ પોતાનો ચોખ્ખો ચલાવ હોય કે પરની દયાના પરિણામ છે એને કોઈ પુણ્ય કે કોઈ હિંસા કે. પરની દયાના પરિણામને કોઈ એમ કે મેં તો ઘણો પુણ્ય કર્યું છે ને. કીડિયારું ભરે હવારમાં તો એમ કે મેં તો બહુ શુભ ભાવ કર્યો, મેં તો પુણ્ય કર્યું. અને કોઈ કે હિંસા, કીડિયારું ભરે એને હિંસા કે કોઈ. માખીને બચાવવું એને હિંસા કીધી. કેવી રીતે કહો? બોલો છાયાબેન, નિકુંજભાઈ, હર્ષાબેન, બોલો આશુતોષભાઈ, જયંતિભાઈ. એને રાગ આવ્યો ને, બચાવવાનો વિકલ્પ આવ્યો ને, રાગ થયો ને. રાગ એ હિંસા છે. શું આવે પ્રતિક્રમણમાં? અહિંસાનું સ્વરૂપમાં શું આવે? હા, તો રાગ ઉત્પન્ન થયો એ શું થયું? હિંસા થઈ ને. રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, અને રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. તો આ શું થયું? રાગ આવ્યો ને, બચાવવાનો રાગ થયો ને, તો એટલે હિંસા કીધી. જીવનો સ્વભાવ છે એવું કે બચાવો, એવું નથી. બીજાના જીવને બચાવવાનો ભાવ એ ધર્મ છે એમ કે કોઈ અહિંસા છે. ત્યારે પુરુષાર્થ સિદ્ધિની અંદર શું કીધું? જે વાત પ્રતિક્રમણમાં લીધી છે. પુરુષાર્થ સિદ્ધિમાં શું લીધું? રાગ માત્ર હિંસા છે. તો પરનો એટલો ભાવ થયો ને બચાવવાનો, હિંસા થઈ. રાગ હિંસા છે તો બીજા એમ કે નહીં, બચાવવાનો ભાવ એ તો શુભ ભાવ, એ પુણ્ય છે ને ધર્મ છે, એને ધર્મ માની લીધું. બસ આ જ ભૂલમાં જીવ અનાધિકારથી રખડતો આવે છે. અને પછી જીનવાણીની વિરાધના કરે. તમે પરને બચાવવાના તો બધી આ પાંજરાપોરો બંધ થઈ જશે, કોઈ દાન નહીં આપે. તો કે એ સમય એમ જ થવાનું હતું. પણ તે દાન આપવાની ના નથી, પણ મારે કારણે જીવો બચે છે એવી માન્યતાનો નિષેધ છે. એ સમયે એના બચવાની પર્યાય એના શરીરની એને કારણે છે, તારે કારણે નહીં. અને એ તો એમ કે આ તો આખી જુદી વાત છે, મસ્કરી કરે. તો કે તું ખરેખર તું માની મસ્કરી કરે છે, એટલે કે જીનવાણીની વિરાધના કરે છે. કેમ કે ચૈતન્યનો સ્વભાવ અને જડનો સ્વભાવ, દરેક દ્રવ્યનો સ્વભાવ કેવા સ્વતંત્ર છે. રાગનો વિકલ્પ ઉઠ્યો ને અંદરથી, જયંતિભાઈ કીધું એમ, રાગનો અંદરથી વિકલ્પ ઉઠ્યો ને, એ સ્વરૂપમાંથી નીકળેલી દશા છે. પરંતુ એ સ્વભાવ આત્માનો છે એમ નો કે, એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. કે મારો સ્વભાવ છે હું બચાવું, એ આત્માનો સ્વભાવ નથી, ત્રિકારી દ્રવ્યનો સ્વભાવ નથી. નીકળો છે તારી પર્યાયમાં, પરંતુ એ તારો ત્રિકારી સ્વભાવ નથી. અહીં કે છે એક દ્રવ્યના 2 કાર્ય ન હોય, આવી જ વસ્તુ સ્થિતિ છે. જો 79 નંબરની ગાથાની અંદર પણ એ જ ક્રિયા અને કર્તાનું અભિન્નપણું તપતું હોવાથી દરેક દ્રવ્યની પર્યાયરૂપી ક્રિયા અને કર્તા તે દ્રવ્ય એ અભિન્ન છે, એ તપે છે એ પ્રમાણે, એટલે કે શોભે છે. દરેક દ્રવ્યની પર્યાયરૂપી ક્રિયા અને કર્તા
તે દ્રવ્ય એ અભિન્ન તપે છે, એટલે કે શોભે છે, પરને કારણે નહીં. તો ભાઈ આમાં તકલીફ થાય તો પછી કોઈ કોઈને મારશે, પછી ભલે વાંધો નહીં, હું આને મારું, મેં ક્યાં માર્યું, મારો હાથ તો એને અડ્યો નથી. તો કે ખરેખર તો વસ્તુ સ્વરૂપને સમજતો નથી. તું ખરેખર હાથ ઊંચો કરવો એ આત્માની ક્રિયા નથી. હાથ તારો ઊંચો કરવો એ પણ તારી ક્રિયા નથી. પણ મારશે પછી ક્યાં આવ્યું? આત્મા રાગ પણ કરે મારવાનો અને દેહની ક્રિયા પણ કરે, એમ એક દ્રવ્યના બે કાર્ય નથી. આત્મા રાગ કરે મારવાનો અને મારવાની ક્રિયા એટલે કે દેહની ક્રિયા પણ કરે, એમ એક દ્રવ્યના બે કર્મ એટલે કે કાર્ય નથી. દુનિયાથી આખી જુદી ચીજ છે. અહીં તો અત્યારે આત્મા રાગ કરે એ અજ્ઞાનીની અપેક્ષાએ વાત છે. જ્ઞાની તો રાગ પણ કરતો નથી. રાગ થાય છે પરંતુ એનો એ માલિક નથી, એના અભિપ્રાયમાં નથી. તો આવા એક દ્રવ્યના બે કર્મ ન હોય. આ શબ્દો ટ્રેડમાર્ક છે, ત્રિકારી નિયમ છે, રજીસ્ટર થયેલા વિતરાગી ટ્રેડમાર્ક. એ ફરે નહીં, 3 કારમાં ફરે નહીં. બહારના દસ્તાવેજો, બહારના રજીસ્ટર ભલે ને મોટા સ્ટેમ્પ પેપર ઉપર પૂજ્ય ગુરુદેવસિંહ કર્યા હોય, પરંતુ એ ફરી શકે, પણ આ 3 કારમાં ફરે નહીં. આનું નામ સિદ્ધાંત છે, એનું નામ વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતા છે. આવી તો એમના વચનોની ગંભીરતા છે. દરેક પદાર્થના પૃથકતા સિદ્ધ કરે છે. ભેદ બતાવવાની કરા બતાવી છે. વનવાસી મુનિરાજોએ અલૌકિક કરા બતાવી છે. અને આ અમરચંદ્ર આચાર્ય દેવ અહીં 900 વર્ષ પહેલા થયા છે. એમણે આ વાત કરી કરશમાં. બે પદાર્થ એક થઈને થોડું કામ કરે, બે ભેગા થઈને કામ કરે, એમ કેવી રીતે બને? જો બે એક કરે તો બે ભેગા થઈને કામ કરે તો બે એક થઈ જાય. બે રહેતા નથી તો વસ્તુનો નાશ થઈ જાય. ધારો કે આંખની પાપણ લો, તો આંખની પાપણ જે ફરકે છે, તો આત્મા ઈચ્છા કરે અને પાપણને પણ ફરકાવે, એ બે કામ આત્મા ન કરે. આત્મા આપણને ઈચ્છા થઈ આંખને ફરકાવવાની, તો આત્મા પોતાની ઈચ્છાને પણ કરે અને આંખની પાપણને પણ ફરકાવે. એમ બે કામ આત્મા ન કરે. ઈચ્છાથી આમ થયું, બોલે ને અજ્ઞાન દશામાં તેમ કે ભાઈ એમ નથી, તને ખબર નથી. આત્માની સત્તામાં એની પર્યાયમાં તો બસ એક વિકલ્પ છે. એના અસ્તિત્વમાં તો એનામાં એક બસ વધીને એનો વિકલ્પ એની સત્તામાં અસ્તિત્વમાં છે. પણ એ વિકલ્પ પણ પરિણામો અને એ પાપણને પણ પરિણામે આંખની, એમ એક દ્રવ્ય બે પરિણામને કરે. એ 3 કારમાંની થાય એની, નહીં તો એ દ્રવ્યનો નાશ થઈ જાય. દ્રષ્ટિથી વિરુદ્ધ વાત થશે. વસ્તુ ન રહે, અવસ્તુ થઈ જશે. તો એક દ્રવ્યની બે ક્રિયા ન હોય. પલટવામાં બે દ્રવ્યો ભેગા થઈને એક પલટવાની ક્રિયા કરે, એમ ન હોય. તો કે એક્ઝામ્પલ આપે, રસ્તામાં કોઈ મોટો થાંભલો પડ્યો હોય, 10 મજૂર ભેગા થઈને ઉપાડે, એકલાથી ક્યાં ઉપાડે? ભેગા થયા ને ઉપડ્યા ને. પલટવાની ક્રિયા કરીને તો શાસ્ત્ર કે એમ ન હોય. બે ભેગા થઈને એટલે કે 10 ભેગા થઈને ક્રિયાનો એ સમયે એ થાંભલામાં રહેલા જે અનંત પરમાણુ છે એને પલટવાની ક્રિયા એની યોગ્યતાથી થઈ. એ પણ અંદર અનંત પરમાણુ છે, એક એક પરમાણુ સ્વતંત્ર છે. એ પણ બે ભેગા થઈને પરિણમતા નથી. એટલે બે ભેગા થઈને ક્રિયા ન હોય. બે ગાડા કોઈ દિવસ કોઈ હાંકે નહીં. આપણે તો એ અત્યાર સુધી એ કર્યું, મેં મારું કામ કરવું ને આ કામે કરવું, હું મારું કરું ને સમાજની સેવા કરું, દેશ સેવા કરું, લોક સેવા કરું. પેટ્રોલથી મોટર ચાલે એમ ન હોય. વસ્તુ વિજ્ઞાન સારમાં છે. પેટ્રોલ પોતાની પરિણીતિની ક્રિયાને કરે અને મોટરની પણ પર્યાયની
ક્રિયા કરે એને હલનચલનની, એમ એક દ્રવ્યની બે ક્રિયા ન હોય. પેટ્રોલ પોતાની પરિણીતિ એ પણ એક દ્રવ્ય છે, એમ એટલે પૂતગલ રૂપી પરમાણુ એ પોતાની પણ પરિણીતિની ક્રિયા કરે. મોટર એક બીજું પૂતગલ દ્રવ્ય એની પર્યાયને પણ કરે. તો એક દ્રવ્ય પેટ્રોલ એ બે ક્રિયાને ન કરે. પૂજ્ય ગુરુદેવશ્રીના શાસનમાં આ શાસ્ત્ર છપાણું હતું, એમના કહેવાથી નહીં, એમણે તો ક્યારેક કોઈને છપાવવાનું કીધું નથી પૂજ્ય બેનશ્રીના વચનામૃત સિવાય. તો કે 2002ની સાલમાં વસ્તુ વિજ્ઞાન સારના 10,000 પુસ્તક છપાણા હતા છે એમના પ્રવચનમાં. એમાંથી જ લઉં છું. 5,000 ગુજરાતી, 5,000 હિન્દી. મેં આ વખતે સોનગઢે કીધું હતું જે હતા એમને કે આ વસ્તુ વિજ્ઞાન સાર વાંચજો. અમારા સુરેન્દ્રનગર સ્વાધ્યાયમાં પણ આ વાત થયેલી. બહુ સરસ છે, નાનું શાસ્ત્ર. એ વખતે ઘણા બધા વિરોધ પણ થયા, મસ્કરીઓ પણ થાય કે સોનગઢવાળા કે મોટર એને લઈને ચાલે પેટ્રોલથી. સોનગઢની મોટર પેટ્રોલથી ચાલતી નથી. મોટરમાં કોઈ માણસ બેઠો હોય તો મોટર એને લઈને ચાલે તો કે નહીં. પેટ્રોલને લઈને ચાલે તો કે નહીં. તો આપણે તો અંદર બેઠી છીએ, સુરેન્દ્રનગરથી અમદાવાદ આવી, અમદાવાદથી સુરેન્દ્રનગર આવી, તો એ સમયે કેટલી બધી વસ્તુઓનું પરિણમન થાય. મોટર એ અનંત પૂતગલ પરમાણુનો સ્કંદ છે, તો એની અંદર રહેલા અનંત પરમાણુ છે તે પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે એનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર પોતાની યોગ્યતાથી થાય, એના કાર્યકારે એનો કરતા એક એક પરમાણુ ભિન્ન ભિન્ન છે. અને તે સમયે જે પેટ્રોલ છે એ પણ અનંત પરમાણુ છે, એની અંદર એ પણ એની યોગ્યતાથી પરિણમન કરે ક્ષેત્રથી ક્ષેત્રાંતર એની ક્રિયાવર્તી શક્તિને કારણે. તો તેનું ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય એ પલટવાનું, એ ક્રિયાનો એક પરમાણુ છે સ્વતંત્ર. અને તે સમયે મોટર જુદું, પેટ્રોલ જુદું, શરીર જુદું. એ સિવાય આત્મા, કોઈ માણસ બેઠા હોય તે માણસનો જીવ દ્રવ્ય છે એનો આત્મા એ પણ જાય છે ને મોટરમાં સાથે, સુરેન્દ્રનગરથી અમદાવાદ કે અમદાવાદથી સોનગઢ કે ગમે ત્યાં. તો એ સમયે આત્મા જે છે જીવ દ્રવ્ય એની પોતાની અંદર પણ એક ક્રિયાવર્તી શક્તિ, એ પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય, તો એ પલટવાની ક્રિયાનો કરતા એ આત્મા છે. મોટરને લઈને જતો નથી. તકલીફ પડે લોકોને સમજવામાં. આપણે જે અંદર બેઠા છીએ તો એ આપણે આપણી યોગ્યતાથી જઈએ છીએ. મોટર આપણને હલાવે છે એમ છે નહીં. લો તો મોટરમાંથી ઉતરી જાઓ, ક્યાં પહોંચો લો ખબર પડે. તો બસ એ સમયે એનું પરિણમન થવાની લાયકાત નહોતી. એ સમયે એને સ્થિર રહેવાની લાયકાત હતી. એ શરીરના પરમાણુ અને આત્માને એ વખતે અધર્માસ્થી કઈ નિમિત્ત રૂપે છે. તો મોટર આપણને હલાવતી નથી. એ જે રચકણ જે છે મોટરના, એ મોટરના જે રચકણ છે પોતાની યોગ્યતાથી, એ ક્રિયાનો રચકણ, એ ક્રિયા એનો એ પરમાણુ એનો કરતા છે. મોટરની પર્યાય જે એનું જે પરિણમન થાય છે એની અંદર રહેલા અનંત પરમાણુ એના પરિણમનનો એક પરમાણુ કરતા છે. મોટરની પરિણીતિ મોટર કરે, હલાવવાની પર્યાય પણ કરે એમ નહીં. મોટરની પરિણીતિને પણ કરે અને આપણને હલાવવાની અથવા આપણા શરીરને હલાવવાની એ ક્રિયાને પણ કરે એમ નહીં. એક દ્રવ્ય બે ક્રિયા ન કરે. જો રેલવે છે તો રેલવેની અંદર ડબ્બો છે, એન્જિન અને બીજા ડબ્બા. એક ડબ્બામાં કેટલા બધા માણસો બેઠા છે? તો કે કોઈ ઉપાડી ડબ્બો બધાને લઈને જાય છે ને ટ્રેન? તો કે નહીં. એક ડબ્બો જે છે અનંત પૂતગલ પરમાણુ બનેલો સ્કંદ છે. તો તે રચકણોનો પર્યાય ત્યાં તેને કારણે તે ક્રિયા એનો કરતા તે દ્રવ્ય છે. એટલે કે એના ડબ્બાના રચકણોનો એક ડબ્બાનો રચકણ પોતાના પરિણામની પરિણીતિની ક્રિયાને કરે. પરંતુ માણસને લઈને જતા માણસના
પલટવાની ક્રિયાને પણ એ કરે એમ હોઈ શકે નહીં. તો જઈએ છીએ આપણે ટ્રેનમાં, સમય શિખર જઈ, તો કે આપણને આરે લઈ જાય, ડબોલ નથી લઈ જતો. એ સમયે તારા અંદરના તારી પરિણમનની જે પલટવાની ક્રિયા છે એનો કરતા તારો આત્મા છે. તારા પોતાના પલટવાની ક્રિયા એક એનું ક્ષેત્ર તે ક્ષેત્રાંતર એની ક્રિયાવર્તી શક્તિને કારણે થાય. જો એક બીજું પણ આવે, એકબીજાની છાયા પડે એકબીજા પર. પુલ હોય, એ પુલ ઉપર મોટો ખટારો જાય, કેટલી અનાજની બોરીઓ લઈને જતો હોય, તો એ વખતે પુલ આમ ઝોલો ખાઈ જાય, મચક ખાય, તો કે 5-6 બોરી કાઢી લે એટલે ઓછી મચક ખાય, કેમ કે એકબીજાનો છાંયો પડે એટલે એકબીજાને અસર કરે. એમ નથી, એ સમયે ઓછો ઝોલો ખાવાનો હતો, એને કારણે ઓછો ઝોલો ખાય છે. એક અસહસ્ત્રી નામનું છે, એની અંદર લખ્યું છે છાયાવાદ છે. એ છાયાવાદ કીધો એકબીજાના, કે જેમ આરસપાણ છે, આપણે ઘરમાં બધાય ફ્લોરિંગમાં કોઈ આરસ નખાવ્યો હોય તો શિયાળામાં શું થાય, ખૂબ ઠંડો લાગે, પગ મૂકો તો કે પગની જે ગરમી છે તે આરસ શોષી લે, અને આરસની ઠંડી પગ શોષી લે. એમ કે ને, આ પગની ગરમી આરસ શોષી લે ને આરસની ઠંડી એ પગ શોષી લે, એકબીજામાં છાયા પડે એકબીજાની. અહીં કે છે એમ નથી. આરસ પાણના એક એક પરમાણુ પોતાની પરિણીતિની ક્રિયાને કરે, અને શરીરના નીચે તરિયામાં રહેલા અનંત રજકણો એક એક રજકણ પોતાની ક્રિયાને કરે. એ ક્રિયા એને અડતી નથી, આરસપાણને આરસપાણની ક્રિયા એને અડતી નથી. એ ક્રિયા એને અડતી નથી આરસપાણને કે એની ઠંડીને ચૂસે. આપણે કહીએ પગ જમીનને ખરેખર અડી શકતો નથી, અડતો જ નથી, તો એની ઠંડીને કેવી રીતે ચૂસે? તો કે એ સમયે પગના જે પરમાણુ છે એની ઠંડા રૂપે પરિણમવાની લાયકાત હતી. એ પરિણીતિનો, એ પરિણામની ક્રિયાનો કરતા તે પરમાણુ છે, નહીં કે આરસ. અહીં અનેકને અનેકપણાની સિદ્ધ કરવાની વાત છે. અનેક જીવ અનંત છે, અજીવ પણ અનંત છે, તો અનંતપણે અનંત કેમ રહેશે? તો કે એક દ્રવ્ય પોતાની ક્રિયાનો કરતા હોય તો અનંત અનંતપણે રહેશે. એક દ્રવ્ય પોતાની ક્રિયાનો જ કરતા હોય તો અનંત અનંતપણે રહે. પણ બીજામાં જો ભરીને બીજાનું પણ કામ કરે અને પોતાનું પણ કામ કરે તો બીજું દ્રવ્ય તો કામ વિનાનું થઈ ગયું. કામ કર્યા વિનાનું દ્રવ્ય, એટલે કે દ્રવ્યનો નાશ થાય. પર્યાય વિનાના દ્રવ્યનો નાશ થાય. કામ એટલે પર્યાય, દશા, હાલત, કર્મ. કર્મ એટલે દ્રવ્ય કર્મની કાર્ય. પર્યાય વિહોંતિ દ્રવ્ય. જો પર્યાય એને આ કરે, આ જીવની પર્યાય એને પણ કરે, બીજા દ્રવ્યને પણ કરે, તો એ પર્યાય વિનાનું દ્રવ્ય થઈ ગયું, તો એ દ્રવ્ય રહી શક્યું નહીં. સિદ્ધાંત છે. જો સર્વજ્ઞની વાતની અંદર સમજવું બહુ જરૂરી છે. અપેક્ષાઓને વિકલ્પ તોડો, વિકલ્પ તોડે પણ અસ્થિ શું છે? અહીંયા વિકલ્પ છોડી દો, શૂન્ય થઈ જાઓ. પણ શૂન્ય થઈને શેમાં જાય? પરથી શૂન્યની વાત છે. પોતાના ગુણોથી કેવો હોય? અશૂન્ય છે. પોતાથી અશૂન્ય, પરથી શૂન્ય. એક એક પદાર્થ પોતાથી અશૂન્ય છે અને પરથી શૂન્ય છે. પ્રવચન સારની અંદર છે સપ્તભંગીમાં, પરથી શૂન્ય અને સ્વથી અશૂન્ય. અશૂન્ય એટલે પોતાના સ્વભાવ, પોતાના ગુણથી ભરેલું તત્વ છે. તો એક એક ગુણની પરિણીતિ સ્વતંત્ર કામ કરે છે. એક ગુણ બીજાનું કામ કરતું નથી. એક એક ગુણની પરિણીતિ સ્વતંત્ર કામ કરે. પરમાણુ ના લો, એની અંદર પણ અનંત ગુણો છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ આદિ. આત્માના જેટલા જ ગુણો એનામાં પણ છે સંખ્યાએ, ભલે જાત ભિન્ન ભિન્ન છે. અહીંયા ચેતન તો ત્યાં જડ. તો દરેક ગુણ પોતાની પરિણીતિની ક્રિયાને કરે, પરને લઈને નહીં, પર દ્રવ્યને લઈને નહીં. પણ એની ગુણની પરિણીતિ, એક ગુણની પરિણીતિ બીજા ગુણની પરિણીતિને લઈને પણ નહીં.
પરને લઈને તો નહીં, પર દ્રવ્યને લઈને પણ નહીં, પણ એક ગુણની પરિણીતિ બીજા ગુણની પરિણીતિને લઈને નહીં. જ્ઞાન ગુણ દર્શન ગુણનું કાર્ય નહીં, દર્શન ગુણ ચારિત્ર ગુણનું કાર્ય. છતાં એક ગુણમાં અનંત ગુણોનું રૂપ સમાયેલું છે, પરંતુ એક ગુણ બીજા ગુણનું કાર્ય કરતું નથી. પણ અહીં તો આપણે શું કરીએ, કેટલા સંતોષ લઈને ભાઈ મેં કેટલા બધા બીજાના કામ કર્યા, બીજાના કામ કર્યા માટે હું મોટો, કોઈ બીજાના ન કરે તો એ હલકો. એ આ સમજ્યા પછી રહેતું નથી, કેમ કે એક દ્રવ્ય બે ક્રિયાને ન કરે. બહુ વ્યાધિ આદિ થઈ જાય પછી આવે બાપુએ બહુ કર્યું, એમ કે આપણે બાપુ બહુ કર્યું બધું, હવે મરીએ તો વાંધો નહીં, કે અમે પાઠશાળાઓની રચના કરી, અમે ધર્મશાળાઓ કરી, કન્યાશાળાઓ કરી, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, હવે તો આપણે બધું કર્યું, હવે મરીએ તો વાંધો નથી. આ જગતની આ માન્યતા છે. તો કે તે શું કર્યું? તે કાંઈ જ કર્યું નથી, પણ સંતોષ માનીને બેસીને મેં આ કર્યું, મેં આ કર્યું. તો કે એ ન કરવું, જો આવો વિચારશો તો જૈન મંદિર કેવી રીતે ચાલે? તો કે કરવાની ના નથી, પરંતુ ત્યાં અભિપ્રાયમાં હોવું જોઈએ મારે કારણે થતું નથી. તો આ બધા પદાર્થોની તે કારે તે પર્યાયના કાર તો તે તત્વના છે. બધા પદાર્થોના તે કારે તે પર્યાયના કાર તો તે તત્વના છે. પણ આપણે શું કહીએ, મેં તો બહુ બધાનું કર્યું, મેં આટલી પાંજરાપોરોની રચના કરી, મેં આટલી હોસ્પિટલો બનાવી, મેં ધર્મશાળા કરી, મેં પાઠશાળાની રચના કરી, મેં જૈન મંદિરો આટલા બનાવ્યા, મેં આટલી પ્રતિમાજીના બોલી લીધી, મેં આટલી પ્રતિમાજીનું સ્થાપના કરી. હવે મારો મરવામાં અમને સંતોષ છે, હવે અમે મરી જઈએ તો વાંધો નહીં, પણ તું કંઈ કરી શકતો ને એક દ્રવ્ય બે ક્રિયા ન કરે. અહીં કે છે એક દ્રવ્યની બે ક્રિયાનું પલટવું એક દ્રવ્યને બે ભેગા થઈને એક દ્રવ્ય બે ક્રિયાને ન કરે. જો પાણીનું એક્ઝામ્પલ પણ લઈ શકો, પલટે છે ને પાણી ઠંડામાંથી ઉષ્ણ, તો કે પાણી ઠંડુ હતું ને ઉષ્ણ થયું. જો દરેક દ્રવ્યમાં બે સ્વભાવ, નિયત અને એક અનિયત. તો પાણીનો નિયત સ્વભાવ શીતળતા, અનિયત સ્વભાવ ઉષ્ણતા. તો કે પાણી ઠંડુ હતું એનું ઉષ્ણ થવું, એ અગ્નિ એવી એટલે ઉષ્ણ થયું? તો કે ના, એ પાણીના જે રજકણો છે એ ઠંડી અવસ્થાને પલટીને ઉષ્ણ થયા. એ પાણીના રજકણો ઠંડી અવસ્થાને પલટીને ઉષ્ણ થયા, તો એ જે પરિણીતિ થઈ એટલે કે જે ક્રિયા થઈ પલટવાની, એ ક્રિયાનો કરતા એ પાણી છે, નહીં કે અગ્નિ. એ ક્રિયા પાણીના પરમાણુ કરી છે, અગ્નિએ કરી નથી. એક દ્રવ્યની બે ક્રિયાનો હોય. અગ્નિ પોતાની ઉષ્ણતાની ક્રિયા પલટવાની પણ કરે અને ઠંડા પાણીને પણ એ ઉષ્ણ બનાવે એમ નથી. તો દષ્ટ ઇષ્ટને વાંધો આવે. શું કહે છે? આવું જો માને તો દષ્ટ ઇષ્ટને, દષ્ટ એટલે જાણનાર દેખનારને વાંધો આવે. અનેક છે તે અનેક દેખાય છે, અનેક છે અને અનેકનું પરિણમન છે એમ દેખાય છે દેખનારને. એને ઠેકાણે તું એમ માને કે અગ્નિને લઈને પાણી ગરમ થયું, તો તારી દ્રષ્ટિનો દોષ છે. પાણી અગ્નિને લઈને થોડું ગરમ થયું છે. બે અનેક છે ને, બે છે તો અનેક છે ને, તો અનેક છે એમ અનેક પણ દેખાણે. અહીં પલટવું થયું, પાણીનું પલટવું થયું, અગ્નિનું પલટવું થયું, તો બે ભિન્ન ભિન્ન છે. તો એને લઈને એ પલટવું થયું ક્યાંથી આવ્યું? પલટે તો અહીંયા પલટે પોતાને કારણે, પાણી પલટે પોતાને કારણે, અગ્નિ પલટે પોતાને કારણે. એમ દ્રષ્ટિ બેને એક માનવાની છે, તે અનેકને અનેક જોતો નથી. એને એમ કીધું દ્રષ્ટિમાં દોષ, એને એમ કીધું દષ્ટ ઇષ્ટને વાંધો આવ્યો. શું કહે છે? એકમ નેક યતો ન સ્યાત. એક દ્રવ્ય અનેક દ્રવ્ય રૂપે થાય નહીં. જો પોતાની સત્તા બદલીને પર સત્તા રૂપે થાય, પોતાના હોવાપણાનો અભાવ કરીને બીજા હોવાપણે દ્રવ્ય થાય, તો પરની ક્રિયાને કરે,
જો એક દ્રવ્ય પોતાની સત્તા બદલીને પરસત્તા રૂપે થાય અથવા તો પોતાના હોવાપણાનો અભાવ કરીને બીજાના હોવાપણે દ્રવ્ય થાય તો પરની ક્રિયા કરે. પણ કોઈ પોતાની સત્તાનો કોઈનો ક્યારેય અભાવ થાય નહીં. માટે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થાય અથવા બીજા દ્રવ્યની ક્રિયા કરે એમ ત્રણ કારમાં બનતો નથી. દ્રવ્ય દ્રવ્યપણે રહીને, પર પણપણે રહીને, એક દ્રવ્ય દ્રવ્યપણે રહીને, પર પદ્રવ્યપણે રહીને પોતપોતાની ક્રિયાનો કરતા તે પ્રત્યેક પદાર્થ છે. જો શાસ્ત્રમાં કથન પણ આવે, એવું પણ આવે કે ગુરુએ એનું પોષણ કર્યું, એને શીખવું, અથવા તો એમ કે કોઈ શિષ્યએ ભૂલ કરી, એ ભૂલને જો ગુરુ ન ટારે તો ગુરુ પણ દોષવાળો થઈ જાય, એવું કથન આવે. કોઈ શિષ્યથી ભૂલ થઈ તો ગુરુ એને ન ટારે એની ભૂલને તો એ ગુરુ દોષવાળો થઈ જાય. ભગવતી આરાધનામાં છે વાત. એમ કે એની ભૂલ જે છે જે કાંઈ તત્વની, તો ગુરુએ એને બતાવી દેવી જોઈએ કે આ તારી ભૂલ છે. ન બતાવે તો ગુરુ ત્યાં શું કરવા? બે જણા તમે માન્યા છે કે એક ગુરુ છે ને બીજો શિષ્ય છે, પણ અહીં તો કહે છે કે એની પર્યાય એનામાં છે શિષ્યની. એની પર્યાય વિરોધ કરતો હોય ત્યારે એને કહે કે તું આમ છે, એને એમ કામ કરતું, આ તારી ભૂલ છે એને તું આ રીતે સુધાર. પણ એ કરતો નથી, એ કરે છે તો એ એના અભિપ્રાયમાં નથી. ત્યાં નિમિત્તનો સંબંધ સિદ્ધ કરો. ગુરુ એ દોષ તાર્યો છે ને. પહેલાના જમાનામાં એટલે આદિનાથ ભગવાન વખતે કેટલા રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી હતી? 4000 કેવું હતું. તો કેટલા રાજાઓએ દીક્ષા ગ્રહણ કરી ઋષભદેવ ભગવાનની સાથે, પરંતુ એનાથી પાલન ન થઈ શક્યું મુનિપણાનું. તો એમાં શિથિલતા આવી તો ઉપરથી દેવો આવીને દંડ દેવાનું કીધું કે જો તમે સુધરો નહીં તો અમે તમને દંડ દેશું. કોઈને દંડ આપી શકતો નથી, પરંતુ નિમિત્તનું જ્ઞાન કરાવવાની વાત છે. શિષ્યનો દોષ વિપરીત માન્યતાનો હોય કે અસ્થિરતાનો હોય તો ગુરુ તરીકે જે બેઠો એના ખ્યાલમાં આવે કે આ એની ભૂલ છે તો એને બતાવી દેવું જોઈએ. ભાવમાં એને ખ્યાલ આવવો જોઈએ. વાણી નીકળી ન નીકળે કે નીકળે એ અલગ વસ્તુ છે. ખ્યાલ એને આવવો જોઈએ કે આ ભૂલ કરે છે, છતાં એ ભૂલનો કરતા તે શિષ્ય છે અને પોતાની પર્યાયનો કરતા તે ગુરુ છે. બે થઈને એક ક્રિયા ન કરે. ગુરુ પોતાની પર્યાયનો કરતા પણ બને અને શિષ્યની ભૂલને ટાળવાની પલટવાની ક્રિયાનો પણ કરતા કરે એમ ન બને. અથવા તો એ શિષ્યની ભૂલ ટાળી તો શિષ્યએ પોતાની ભૂલ ટાળી અને ગુરુએ એ ભૂલને ટાળી, એમ બે થઈને એક ક્રિયા ન કરે. ઘણા બધા કાર્યવકો ભેગા થઈને ઘણા કામ કરે. પ્રતિષ્ઠા હોય, કંઈ પણ પ્રસંગ હોય, એમાં આવે ને કે આ બધા ભેગા થયા તો આખું કામ જ દીઠું. તો કાર્ય કરતા કે તું અહીં કહેશે કે કાર્ય કરતા પરનો ત્રણ કારમાં નથી. પોતાનું કાર્ય કરે અને પરનું કાર્ય કરે તો બે કાર્ય હતા. એ તો અહીંથી વિરુદ્ધ વાત છે. કેમ કે એક દ્રવ્ય, શું કીધું? એકમ નેક યતો ન સ્યાત. એક દ્રવ્ય અનેક દ્રવ્ય રૂપે થાય નહીં. એટલે એક સત્તા પલટીને બીજી સત્તા રૂપે થાય તો બીજાનું કામ કરે. પોતાની સત્તા પલટીને બીજા રૂપે થતું નથી કોઈ તત્વ, માટે બીજા કોઈનું કામ તે કરી શકતું નથી. એક પોતાનું પણ કામ કરે, એક પરનું પણ કામ કરે એમ છે નહીં. એક એક વાતને, એક એક શ્લોકને જો એક જ ભાવને જો બરાબર યથાર્થ સમજ્યા તો પણ આપણું કામ થઈ જાય. આની અંદર આગળ કહેશે ઉપરના બધા શ્લોકોમાં નિશ્ચય નહીંથી અથવા શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી વસ્તુ સ્થિતિનો નિયમ કીધો, જેની વિશેષ ચર્ચા આવતીકાલે કઈ રીતે નિશ્ચય નહીં એટલે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી આ વસ્તુ કીધી. પૂજ્ય ગુરુદેવશ્રી એનો સુંદર ખુલાસો આપ્યો, જેની વિશેષ ચર્ચા આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું. આપણે પણ આપણા સ્વભાવના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક તત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. यह जिनवाणी की स्तुति अल्पबुद्धि परमाण हम सेवक विनती करें
दिन रे जो तेरा शरनाग है सो पावे सुख चैन जावानी के ज्ञान दे सूजे नो कालो सुतो वाणी मस्तक चढ़ो सदा देत हो दो नमो रेंटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो ओजाणं नमो लेसव श्रावणं चट्टारी मंगलम अरिहंता मंगलम सिद्धां मंगलम शाहु मंगलम केवली पंतो धमो मंगलम चट्टारी लोगोतमा अरिहंता लोगोतमा सिद्धा लोगोतमा शाहु लोगोतमा केवली पंतो धम लोगोतमा चट्टारी शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि साहु शरण भोजामि केवली पंतो धमो शरण भोजामि बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो बोलिए श्री जिनवाणी मातनो जय हो बोलिए श्री परम पूज्य परमोपकारी श्री सद्गुरु देवनो जय हो बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो।